હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડશે। જી હા, આગામી 24 કલાક માટે વરસાદ યથાવત રહેશે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે ત્યાં હળવો વરસાદ પડશે। રાજકોટમાં ભારેથી અતિ ભારે ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે। કચ્છના ભાગોમાં વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે, એટલે કે પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ અષાઢમાં અનરાધાર રીતે વરસી રહ્યો છે। વરસાદ જ્યાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 3 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે। હવે લગભગ સિસ્ટમ થોડી રાજસ્થાન દક્ષિણ પૂર્વ ભાગ તરફ ખસવાની શક્યતા રહે છે। આથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્યાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને પાટણ સમિતિના હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને સાબરકાંઠાના પણ ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, પણ ઘણા ભાગોમાં લગભગ 4 ઇંચ 5 ઇંચ તો ક્યાંક 6 ઇંચ જેવો વરસાદ પણ ખાબકી શકે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, ત્યાં પણ ક્યાંક હળવો ભારે વરસાદ થઈ શકે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે જળભરાવ થઈ શકે તેવું પણ બની શકે। રાજકોટના ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભારે વરસાદની ઝાપટાથી ખેતરોમાં જળભરાવ ન થાય તે કિસાન ખેડૂત ભાઈઓએ જોવું રહ્યું। આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આજે હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકે। 3જી તારીખને સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે, એટલે અણધાર્યો વરસાદ ઘણા ભાગોમાં થઈ શકે। ઘણા ભાગોમાં એકાએક ભારે વરસાદ પણ થઈ શકે, એટલે ગુજરાતના ઘણા ભાગોમાં અણધાર્યો વરસાદ થઈ શકવાની શક્યતા છે।